તો નેધરલેન્ડના ધ હેગમાં વૈશ્વિક બેઠક યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિગ્ગજ સીઓ સાથે મુલાકાત પણ કરી. સીઓ રાઉન્ડ ટેબલમાં અનેક મોટા બિઝનેસ લીડર્સ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સાથે ચર્ચાઓ કરી છે. ભારતમાં અબજોના મોટા રોકાણ આવવાની પણ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિગ્ગજ સીઓ સાથે જે બેઠક કરી હતી, ભારતમાં અબજોના રોકાણ થાય એવી પણ શક્યતા છે. નેધરલેન્ડના ધ હેગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિઝનેસમેનો સાથે બેઠક કરી, રોકાણકારો સાથે બેઠક કરી છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છે તે સ્વીડન જશે, સ્વીડનના પ્રવાસે છે, કારણ કે તેઓ 5 દેશોના પ્રવાસે છે. ત્યારે યુએઈ બાદ નેધરલેન્ડમાં પહોંચ્યા હતા. ત્યાં પણ તેઓએ ભારતીયોને સંબોધન કર્યું હતું. સાથે જ દ્વિપક્ષીય બેઠક પણ થઈ હતી અને ઘણા બધા કરાર પણ કરવામાં આવ્યા છે. ત્યારે તેઓએ મોટા દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને ઇન્વેસ્ટરો છે એમની સાથે પણ બેઠક સીઈઓ સાથે પણ કરી હતી. આ મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. ભારતમાં હવે અલગ દેશોના રોકાણકારો જે છે તે વધુ રસ દાખવી રહ્યા છે અને હવે આગળ તેમનો પ્રવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વધશે અને ત્યારબાદ ઘણા બધા કરારો થવાની અને ભારતમાં ઇન્વેસ્ટ કરવાના જે પ્રબળ શક્તિ છે તે વધી રહી છે. નેધરલેન્ડના ધ હેગમાં વૈશ્વિક બેઠક યોજાઈ હતી અને એમાં દિગ્ગજ સીઈઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત પણ કરી.